શ્રી કૃષ્ણાય નમઃ. વૈદિક સનાતન ધર્મના સિદ્ધાંતોને આપણે સમજી રહ્યા છીએ. તેમાં વર્ણ અને આશ્રમ એ આપણી વૈદિક સનાતન પરંપરાનો અભિન્ન અંગ છે. વૈદિક સનાતન ધર્મની અંદર સમાજની વ્યવસ્થા માટે કોઈ દુર્ભાવના નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈનાથી અણગમો નહીં, પરંતુ એક સમાજની વ્યવસ્થા માટે 4 વર્ણ અને 4 આશ્રમમાં તેને વિભાજિત કરવામાં આવ્યો. ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ એ શું છે? તો સમજો 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ છે એ જ્ઞાન અને ધર્મને શીખવનાર શિક્ષક છે. ક્ષત્રિય શાસન કરવું અને સમાજનું રક્ષણ કરવું એનો અધિકાર છે. વૈશ્ય છે વ્યાપાર અને ખેતીના કરનાર, સમાજને વધારે એ સમૃદ્ધ બનાવનાર છે. અને શૂદ્ર એનો ધર્મ સેવા છે અને શ્રમનું કાર્ય કરે છે. એવી જ રીતના 4 આશ્રમ છે. તો એમાં બ્રહ્મચર્ય આશ્રમ સૌ પ્રથમ છે. તેમાં શિક્ષા અને સંયમ એ રીતના જીવન જીવવાનો ઉદ્દેશ્ય છે. બીજો આશ્રમ ગ્રહસ્થ, પરિવાર અને સમાજનું પોષણ કરવું એ ધર્મ છે. વાનપ્રસ્થ ત્રીજો આશ્રમ, જેમાં સેવા નિવૃત્તિ અને આધ્યાત્મિક સાધના. અને અંતિમ સંન્યાસ આશ્રમ, સંસારનો ત્યાગ અને મોક્ષની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો. આ રીતના 4 વર્ણ અને 4 આશ્રમ દ્વારા સમાજને સુચારુ વ્યવસ્થિત ચલાવવા માટેની એક વ્યવસ્થા છે. આ આપણી વૈદિક સનાતન પરંપરા, વૈદિક સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે એક વસ્તુને આપણે ખૂબ સુંદર રીતે એકદમ શોર્ટમાં અને સારગર્ભિત રીતે સમજશું, જેથી કોઈ આપણને એમ ન કહી શકે કે આપણી સંસ્કૃતિથી આપણે અજાણ છીએ. આવો આપણી સંસ્કૃતિનું જ્ઞાન મેળવીએ, આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારીએ, એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.